ત્યાં પણ આવા વિડીયો જોવાની મજા આવે કે નહીં? ઉપડી ગયા છીએ લઈને. હો ભાઈ ઘીંહરા હોતી જોઈ લો. આને ઘીંહો કહેવામાં આવે, પૈડ્યા વાળો. અને ધીરે 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 લઈને આપણે સીધું આપણે વાડીએ જવાનું છે. ના આપણે પેલા દાંતા મારશું, પછી રાપ મારશું. તો હવે મળીએ આપણે વાડીએ જઈને. તો રામ રામ ડાયરાને રામ રામ. તો ચાલો આપણે બાજુમાં જવાનું છે. અને ના કપાસમાં સાહણું મારે છે બળદથી. પેલા સાહણું માર્યું, હવે માર્યું છે કળિયું. તો ચાલો ના આટો મારી આવીએ. એમ હાલે છે, એટલું હાલ્યું છે. ત્યાં સુધી તમે લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. હાલે જાય ને સરસ મજાની હાલ છે. હા, હવે એક છેલ્લી ઉથલ છે. અને ઉથલ હાંકીને પછી શેઢા લેવાના છે. હા, અને આ તુર છે. હો તુર, તુરમાં અત્યારે ચાલુ છે રાપ આંકવાનું. કળિયું એટલે રાપ કરતાં કળિયું તુરમાં. પછી આપણે જવાનું છે આપણી વાડીમાં. અહીંયા હમણાં હકાઈ રહે, અડધો કલાક વહી જશે. પછી મળીએ આપણી વાડીમાં. ના પાછું આપણે આંકવાનું છે. પેલા દંતા મારશું ને પછી મારશું કળિયું. એટલે અહીંયા બધાય બહાર. તો ચાલો સાવના વાડીએ. હમણાં આવે એની રાહ જોઉં સૌ. અને તુર કેમ લાગી તમને જોઈ લે. તુરમાં કાંઈ ન ઘટે હો. બોલ કે કપાસ છે ને આને કે તુર છે. અને અહીંયા પછી આપણી સિંગ છે. હા, આ પાછું અહીંયા આપણી વાડી આવી ગયામાં સિંગ છે. તો ચલો, આ પછી પાડોશીની તુર છે. અને આ પછી ઘણી મોટી છે જોઈ લે. કવડી છે તુર. હા, આની હાંસવણમાં તો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે ભાઈ. આ તુર ને ઓલી તુર બધી લગભગ બહુ ઝાઝો ફરક નહીં હોય. ઓલી જે નાની રહી ગઈ ને આ ઉપડી ગઈ છે, મોટી થઈ ગઈ જોઈ લે. મોટી થઈ એટલે એને એકદમ ઓલી આવશે, શું કહેવાય, શીંગું. તો આપણે ખાવું પાછા. પાછા ધીરે ધીરે આપણે જવાનું છે સામે બગીચે. ના જોવાનું છે ગુંદા આવ્યા કે નહીં એમ. તો જો ગુંદા પાસે પોગી ગયા. ને ખાલી ગુંદો છે આમાં, ગુંદા ક્યાંય દેખાતા નથી. હા, જોઈ લો, ખાલી ખાલી ગુંદો છે. અને ગુંદા ઉપર દેખાતા છે નહીં. એટલે આપણે ગુંદા જોઈને હમણાં વળી જવાનું છે પાછું. હા, ગુંદા હોત તો લેતા જાત ખાવા, પણ નથી જવા. કદાચ હવે મોર બેસતો છે એવું લાગે. હે, તમારું મન શું કે અત્યારે ચોમાસામાં હોય ખરા ગુંદા? ચોમાસામાં તો અહીંયા ત્યાં મોર બેસે છે. અને આ છે ભાઈ કુંડી. હો જોઈ લો, સ્વિમિંગ પુલ જેવી છે કે નહીં કુંડી? મસ્ત મજાની છે વાલા. ચાલો જઈએ આપણી વાડી હવે. અને આપણી વાડીમાં આવ્યા શીકુડીએ. ત્યાં તો શીકુડીએ તમને એમ થાય કે ઓ હોય કેટલા બધા મકાન બનાવ્યા. શીકુડીની ઉપર મકાન બનાવ્યા. અને એ પાછા કયા પક્ષીએ બનાવ્યા છે? તમને કદાચ એનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરીક મને કહેજો. હા, તો કેવા સરસ મજાના બાંધકામ જે ચાલુ છે જે. ના તુરમાં હકાઈ રે પછી સીધા બધે આપણે અહીં કપાસમાં હાંકવાના છે. અને આમાં પહેલાં આપણે દંતાળા હાંકવાનો છે, કેમ કે સૈયા વધારે પડતા થઈ ગયા છે. દંતાળા હાંકીને પછી પાછું બપોર પછી કળિયું મારશું. હા, તો જ થાહે, નકરા લીધે તો કેમ પોકશું કયો લ્યો. તો જો ભાઈ આપણી વાડીએ હવે ચાલુ કરી દેવી છે હાંકવાનું. હા, અમે હકાઈ રહ્યું તુરમાં.
એટલે પછી જો અહીંયા આપણે ચાલુ કરી દેવાનું છે. હવે ધીરે ધીરે મણી હાંકવા, બરોબર ને? ત્યારે વગા એટલું હંકાઈ રહે જવાય. તો ભાઈ મસ્ત મજાની વરાપ મળી ગઈ છે અને વરાપને ધ્યાનમાં રાખીને આપણે મળ્યા છીએ. આથી ધીરે ધીરે હાંકવા. ચાલો મળીએ હાંકવા. જ્યારે આપણે હાથી આંકે ને ત્યારે ગબ્બર આપણે હારો હારે જ હોય. ઘેરે રહે જ નહીં. જ્યારે વાડીમાં બજરે નાવી મોર 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 હાલ્યો જ જાય. બોલો તો જો ભાઈ આવું છે અમારે. તો કાલે આપણે દંતાળ માર્યો હતો. અત્યારે આપણે એમાં કળિયું હાંકવાનું છે અને શીખ્યું આપણે બજાને પહેરાવાની છો. શીખ્યું અને શીખ્યું કહેવામાં આવે. આનાથી બળદને આમ સારું રહે, મોટું મોટું બહાર ન કાઢે. તો જો આવું છે ભાઈ. સવાર સવારમાં કાલો જોડી દેવી વહેલા થતા હંકાઈ જાય કપાસમાં. બરોબર ને? ફોલો શેર કરતા જજો, સબસ્ક્રાઈબ. હવે આપણે હાથી નાડી વાળીએ જેથી કરીને સેવું રહે એ રીતનું રાખીએ. ટૂંકું રાખીએ ને, ટૂંકું રાખીએ તો સેવું થઈ જાય અને લાંબુ રાખીએ તો થાય એ કરાળ. એટલે આપણે ટૂંકું નાડી વાળીએ. ત્યાં પણ આવા વિડીયો જોવાની મજા આવે કે નહીં? હે તમારા વાલા સબસ્ક્રાઈબ કરતા જજો. હો હા. તો જો ફર્સ્ટ ક્લાસ ધીમું ધીમું હાંક્યા કરીએ છીએ. 1.5 કલાક થાય. કેટલી 1.5 કલાક? 1.5 કલાકમાં હમણાં હાંકી નાખવાનું છે આપણે. અને હવે આપણે ઉપાડો પાડવાનો છે. આને કહેવાય ઉપાડો. તો ભાઈ વસળ આવી ને એટલે ઉપાડો ભરાઈ જાય રાપમાં. એટલે રાપને સોખી કરવી પડે. એટલા માટે આ રાખવો પડે ખરીપ્યો આ રીતે.
થઈ ગઈ સોખી પગે પગે એકોર લેવું પડે ને એને પાછું આમાં ભરાઈ જાય તો આવું છે તો હાલો મણું આંક વાવા બહુ ઉપાડો થાય છે બોલો દહડો થઈ જાય જો ખરા એકલા સૈયા છે અને સૈયા કહેવામાં આવે હા જાય નહીં વધતા જાય કરશું કયો લ્યો